તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 14 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજે ગુજરાત રાજ્ય ઉપર હવે જે આગામી કલાકો છે એમાં સિસ્ટમ એક મોટો વળાંક લેવાની છે। બાજુમાંથી બંગાળની ખાડીમાં હવે ફરીથી નવી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। તો 4 થી 5 એવા મહત્વના મુદ્દાઓ છે કે જેના વિશે આજના આ વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરવાની છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી એટલે કે ઉપગ્રહના માધ્યમથી પણ હું તમને લાઈવ દેખાડવાનો છું। જુઓ, એક સિસ્ટમ ગુજરાત ઉપરથી ગઈ, ત્યાં પાછળ મિત્રો લાઈન થઈ રહી છે બંગાળની ખાડીથી લઈને ઉત્તરીય ગુજરાત તરફ। મોટી મહાકાય સિસ્ટમો ગુજરાત તરફ આવવા માટે નીકળી ચૂકી છે અને આ બધી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યમાં 18, 19 અને 20 તારીખ દરમિયાન ભૂક્કા બોલાવતી જોવા મળી રહી છે। એના વિશે પણ આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। સાથે 14 તારીખ અને શુક્રવાર આજનો દિવસ કેવો રહેશે, વરસાદી એક્ટિવિટીઓ કેવી જોવા મળી રહી છે, કેટલી અંશે વરસાદ આજે પડશે, કઈ કઈ જગ્યાએ પડશે, સાથે જ આવનારા 10 દિવસ માટેની હવામાન આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે। અને અંબાલાલે ગુજરાત રાજ્યના આવનારા મહિનાને લઈને એટલે સપ્ટેમ્બર મહિનાને લઈને પણ આગાહી જાહેર કરી દીધી છે। તો અંબાલાલ પટેલ સિવાય મિત્રો જે બીજો આંકડો સામે આવ્યો છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયના પણ સમાચાર આવવા લાગ્યા છે। એના વિશે પણ અપડેટ આપીશું આજના વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયો તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી અને મહત્વનું રહેવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે 4 થી 5 મુદ્દા એવા વાત કરવાની છે જે મેં તમને અહીં આગળ જણાવ્યા। એ 5 મુદ્દાઓ વિશે જે છે તે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું। તો સૌથી પહેલાં તો જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અથવા તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું જ્યારે પણ ભવિષ્યમાં કામના અને ઉપયોગી વિડીયો મૂકીશ, તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ વિડીયો તમને મળતા રહેશે। તો આજના વિડીયોમાં 4 થી 5 મુદ્દા કયા? સૌથી પહેલાં અહીંયા જોઈ લો, પહેલા નંબર ઉપર હું તમને સિસ્ટમનો વળાંક સમજાવીશ, કારણ કે આજે સિસ્ટમ મોટા પાયે એક વળાંક મારવા જઈ રહી છે, એટલે આવતીકાલથી જે છે તે સિસ્ટમ ક્યાં જોવા મળશે એ જણાવીશ। બીજા નંબરે વરસાદ વિશે પૂર્ણ માહિતી આપવામાં આવશે તમને, અને એ પણ કોઈક ગામના નામ અને જિલ્લાના નામ સાથે, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા ગામ અને જિલ્લામાં આજે જોર કેવું રહેશે। ત્રીજા નંબરે ત્યાર પછી ખૂબ જ મહત્વની અને કામની વાત આપણે કરવાની છે, તો અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી આપી દીધી છે તેના વિશે। ચોથા નંબરે નવા વરસાદના આંકડાઓ સામે આવ્યા છે, નકશાઓ સામે આવ્યા છે નવા રાઉન્ડને લઈને, અને આજ માટેના એટલે કે આજે 14 તારીખ અને શુક્રવાર વહેલી સવારથી શરૂ થયેલું મેઘતાંડવ આજે બપોર અને ત્યાર પછી મોડી રાતના 12 થી લઈને 11 વાગ્યા સુધી તોફાન સાથે જોવા મળવાનું છે। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે એક પછી એક આગળ વધીએ અને વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે આપણી પાસે આવી રહી છે મેળવવાનું શરૂ કરીએ। તો સિસ્ટમ મિત્રો કે જે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર હતી, LPS સિસ્ટમ તે હવે ધીમે ધીમે ગુજરાતથી દૂર જઈ રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ 8 થી 15 તારીખનો જે રાઉન્ડ હતો એનો આજે છેલ્લો દિવસ છે। જી હા, 8 થી 15 તારીખના વરસાદના રાઉન્ડ જે છે તે સારા રહ્યા, જો કે જેવી આશા હતી એવો જ રાઉન્ડ રહ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ મોટી આશા નહોતી, એટલે એવો કોઈ ખાસ વરસાદ નથી રહ્યો। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારા આંકડા આવી ગયા છે। બાકી 8 થી લઈને 15 તારીખનો જે રાઉન્ડ હતો એ આજે 14 તારીખ અને શુક્રવાર આજે છેલ્લો દિવસ છે। આવતીકાલે 15 તારીખથી ગુજરાત ઉપર કમ્પ્લીટલી સિસ્ટમ જતી રહેવાની છે। આજે છેલ્લો દિવસ હોવાથી આજે મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે વરસાદ છૂટાછવાયા લેવલે ઝાપટાથી લઈને ભારે અને અમુક ભાગોમાં તો અતિ ભારે લેવલના જે છે તે સંકટપણે જોવા મળવાના છે। સિસ્ટમ જે છે તે મિત્રો હવે અત્યારે કેવી જોવા મળી રહી છે આખા ભારત ઉપર જોઈએ તો ગુજરાત ઉપર જે સિસ્ટમ અત્યારે હાલ મિત્રો જે લાઈવ લેવલ ઉપર અત્યારે હાલ જોવા મળી રહી છે એ મિત્રો નીકળી જવાની છે ઉપર તરફ, એટલે હવે છેલ્લો દિવસ 14 તારીખ 15 તારીખથી સિસ્ટમ હવે નથી રહેવાની, પરંતુ પાછળથી મિત્રો જોશો તો બંગાળની ખાડીમાં એક મોટું સંક્રમણ બની રહ્યું છે। વેલમાર્ક લો પ્રેશર એટલે કે WML સિસ્ટમ એટલે કે વેલ માર્ક લો પ્રેશર WML સિસ્ટમ જે બનેલી છે, તો બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે મિત્રો આગળ વધશે અને કઈ તારીખે પહોંચશે ગુજરાત, તો મિત્રો 16 થી 17 તારીખની રેન્જમાં પહોંચવાની આગાહી છે। 17 થી 18 તારીખ પણ આવી શકે, એટલે ગુજરાતમાં જે છે તે 17, 18, 19 તારીખમાં આ બંગાળની ખાડીનું જે WML છે એ મિત્રો પહોંચી જશે ગુજરાત, એટલે ગુજરાતમાં 17 તારીખે કડાકા ભડાકા ફરી એકવાર શરૂ થઈ જશે। પરંતુ વરાપની વાત કરીએ તો આવતીકાલથી એટલે 15 અને 16 તારીખ ગુજરાતમાં વરાપને લઈને સૌથી મોટી આગાહી આવી રહી છે। તો વરાપની અંદર ખેડૂતો સૌથી વધારે ધ્યાન આપજો, તમારા ખેતીલક્ષી જે કંઈ પણ કામ તમારા બાકી હોય, તમારે કરવાના હોય અત્યારે છાંયડા તડકાની અંદર, સૂકાપણની અંદર, તો તમે કરી શકો। 15 અને 16 તારીખ કોઈ મોટો વરસાદ ગુજરાતમાં નથી, ઝાપટા પણ છૂટાછવાયા લેવલે જ પડશે, એટલે ખેડૂતો માટે સંપૂર્ણ માહિતી એ રહેશે કે વરસાદનો અત્યારે રાઉન્ડ 14 તારીખે આજે સાંજથી છેલ્લો એટલે કે પૂર્ણ, 15 અને 16 કમ્પ્લીટ વરાપ નીકળવાની છે। પછી 17 તારીખથી લઈને 19-20 તારીખ સુધીનો એક નાનકડો નવો રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે
આવી શકે. તો આ રીતનું સંપૂર્ણપણે માહિતી છે સિસ્ટમને લઈને. આની સિવાય પણ મિત્રો ઘણી બધી અપડેટ છે. ગુજરાત રાજ્યમાં આજે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે ચાલો હું તમને એ જણાવી દઉં. 14 તારીખ અને શુક્રવાર એક ગામના નામ સાથે અને જિલ્લાના નામ સાથે અપડેટ આપીશ, જેનાથી તમને બધી જ માહિતી મળી જાય. બાકી મિત્રો અન્ય પણ ઘણી બધી માહિતીઓ મારી પાસે આવી રહી છે, એ પણ મારે તમને જણાવવાની છે. પરંતુ જે ફોટા છે, જે નકશાઓ છે ગુજરાતના ભવિષ્યને લઈને, એટલે આવનારા 1 મહિના સુધીની આગાહી, ચોમાસાની વિદાય, આ બધી માહિતી છેલ્લે હું તમને આપું. પરંતુ પહેલા આપણે આજની વાત કરી લઈએ કે આજે ગુજરાતમાં જે વરસાદ છે એ કેવો જોવા મળશે, કયા કયા ભાગોમાં ભારે જોવા મળશે, ચાલો જાણીએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતથી, કારણ કે ઉત્તર ગુજરાતના 4 થી 5 એરિયા એવા છે કે જે આજે વરસાદ ભૂકા બોલાવા જઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા આસપાસ જોઈ લો તો માણસા, પ્રાંતિજ, કડી, તેની સાથે સાથે મણિયારી, વિસનગર, ઊંઝા, સિદ્ધપુર, ખેરાળુ, તેની સાથે પાટણ, રોડા અને સામી લાગુના જે વિસ્તારો છે, તો આ મિત્રો ઉત્તર ગુજરાતના આખા ભાગોમાં આજે ગાજવીજ સાથેના ભારે વરસાદો પડશે. જમણી બાજુ મિત્રો આવી જાવ તો ઈડર, હિંમતનગર, ટિન્ટોયના વિસ્તારથી લઈને મેઘરજ, મોડાસા, માલપુર, ઉપર આવી જાવ તો ખેડબ્રહ્મા, સતલાસણા, દાંતા, પાલનપુરથી લઈને બાવલકાડા, એની ઉપર મિત્રો જે આ જાવ તો કોટડાના વિસ્તારો, આબુ અંબાજીથી લઈને મિત્રો જે બનાસકાંઠાનો પટ્ટો છે, આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેના વરસાદો, અરવલ્લી સહિતના ભાગોમાં. ઉત્તરીય ગુજરાતના પટ્ટામાં જોવો તો સિસ્ટમ સૌથી છેલ્લે નીકળવાની છે, એટલે આજે આખો દિવસ અહીંયા ફૂલ વરસાદો જે છે તે જોવા મળવાના એંધાણ. મધ્યની અંદર આવી જાવ તો મધ્ય ગુજરાતમાં પણ સારા એવા વરસાદોની આગાહી રહેવાની છે, જેમાં ખાસ મિત્રો ગોધરા બાજુનો એરિયો જોઈ લ્યો તો ખાસ જે ગોધરા, દાહોદનો વિસ્તાર છે, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આ બાજુ આવનારી 12 કલાક અતિ ભારે રહેશે. મધ્યમથી લઈને ભારે લેવલના વરસાદો 2 ઇંચથી વધારેના પણ જોવા મળી શકે. અમદાવાદ સાઈડની વાત કરીએ, આણંદ બાજુની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર લાગુનો જે વિસ્તાર છે, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વિરમગામ, બાલાશિનોર, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, આ બધા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા જ માત્ર જોવાની આગાહી છે. આણંદ બાજુ વાત કરીએ તો આણંદ જિલ્લામાં કોઈ ખાસ વરસાદ નહીં, હળવા છૂટા છવાયા વરસાદો જે છે તે મિત્રો પડવાની આજની આગાહી છે. હવે ત્યાંથી આગળ વધીએ અને વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે. તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદના આસાર છે. સુરત નીચેના જે પણ વિસ્તારો આવે છે ત્યાં મિત્રો આગળ સારી એવી સિસ્ટમ હોવાના એંધાણ, જેની અંદર ખાસ સુરત, નવસારી, વલસાડ, તેની સાથે વ્યારા, બારડોલી, કીમ, સાપુતારા, આહવા, ડાંગ, આ જે મિત્રો દક્ષિણ ગુજરાતનો આખો ખાંચો છે, નીચે વાપીથી લઈને સુરત સુધીનો, આ બધા જ ભાગો ઉપર કાળા ડિબાંગ વાદળો જે છે તે બનેલા છે. અને દક્ષિણીય ભાગોમાં આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કોઈ ખાસ મોટા વરસાદ નહીં, પરંતુ છૂટા છવાયા હળવા રેડા ઝાપટા જ આજે પડવાની આગાહી છે. પરંતુ જમણી બાજુ આજે નર્મદા છે અને એની નીચે જે તાપી છે, તો નર્મદા અને તાપીની અંદર જે છે તે ખાસ તમને સારી કક્ષાના વરસાદો જોવા મળી શકે, મધ્યમ લેવલના પણ સારા એવા વરસાદો જોવા મળી શકે. કચ્છની વાત કરીએ તો દોસ્તો કચ્છ માટે ફરી એકવાર દુઃખદ ખબર છે, આજે કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી. વરસાદી ઝાપટા પડી શકે અને એ પણ મિત્રો કયા ભાગોમાં, તો મિત્રો જે નખત્રાણા બાજુની નીચેના જે ભાગ છે મિત્રો, જે બાયત, મેરુવેદ આવેલું છે, તેની સાથે જે મિત્રો ભચાઉ આવેલું, રાપર આવેલું, ત્યાં ઝાપટા છૂટા છવાયા પડી શકે, કોઈ મોટો વરસાદ નથી. વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોઈ શકો અમુક ભાગોમાં ખૂબ વધારે ભારે વરસાદ, તો અમુક ભાગોમાં કોઈ પણ મોટા વરસાદને ખાસ આસાર કે સંકેત નથી. એમાં મિત્રો બોટાદ જિલ્લા આસપાસ અને ભાવનગર આસપાસ સારા એવા વરસાદની આગાહી રહેશે. ભાવનગરની અંદર પાલીતાણા, વલભીપુર, અલંગ, મહુવા, આ બધી જગ્યાએ સારા એવા વરસાદો છે. જૂનાગઢની અંદર અને ગીર સોમનાથની અંદર પણ મિત્રો આજે તુલસીશામનો જે એરિયો છે, તુલસીશામથી લઈને જે મેંદરડા, કેશોદનો વિસ્તાર છે, નીચે આવો તો માંગરોળ, ગાડુ, ઉના, વેરાવળ, તાલાળા, આ બધા વિસ્તારોમાં પણ આવનારી 24 કલાક જે છે તે ભારેથી અતિ ભારે તોફાની વરસાદો પડવાની આગાહી છે. પોરબંદર અને દ્વારકાનો જે દરિયોકાંઠો છે ત્યાં મિત્રો જોઈ લો ખાસ સારી એવી કક્ષાના વાદળો છે, હળવાથી ભારે વરસાદો પડી શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં જોવો તો હળવા છૂટાછવાયા ઝાપટાની આગાહી છે, એ પણ જૂનાગઢ, અમરેલી, મોરબી આ ભાગોમાં. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં કોઈ મોટા કે ખાસ અતિ ભારે લેવલના વરસાદની આગાહી આજ માટે નથી. તો આ રીતે સંપૂર્ણ આખા ગુજરાતની અપડેટ મેં તમને આપી દીધી અહીંયા આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી. હવે મિત્રો 2-3 ફોટા અને વિડીયો મારી પાસે આવ્યા છે, ફટાફટ જોઈ લો કે જેનાથી તમને આવનારા દિવસોની પણ ખ્યાલ આવી જાય. તો આજ માટે હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે, એની પણ વાત કરીએ. પરંતુ જુઓ, ગઈકાલે 13 તારીખ હતી અને ગઈકાલે ગુજરાતમાં સારા એવા વરસાદો પડ્યા છે, એટલે એવું નથી વરસાદ જતો રહ્યો. છૂટા છવાયા વરસાદો હજુ શરૂ જ છે. તેની અંદર પણ જુઓ તો ખાસ મિત્રો 2.5 ઇંચનો વરસાદ નવસારીના ખેરગામમાં પડ્યો છે. વલસાડની અંદર 2.5 ઇંચ વરસાદ, મહીસાગરના વીરપુર અને સંતરામપુરાની અંદર મિત્રો 1.25 ઇંચના વરસાદો છે. દાહોદના ફતેપુરમાં 1.5 ઇંચ, વલસાડના નાનપોડા
બરોડામાં પણ 1.5 ઇંચ એવો, છોટાઉદેપુરના સંખેડામાં 1 ઇંચ વરસાદ, અમદાવાદના ધોળેરામાં પણ 1 ઇંચ છે. તેની સાથે પંચમહાલનું ગોધરા, દાહોદ, નવસારી, તેની સાથે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, ડાંગ આ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ હળવા 0.5 ઇંચથી લઈને 1 ઇંચના વરસાદો પડ્યા છે. આની સિવાય મિત્રો મહત્વપૂર્ણ અપડેટ એ છે કે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લેશે તેવી ઘણી બધી અપડેટો અત્યારે આવી રહી છે, પરંતુ ભારતમાં જૂનથી સપ્ટેમ્બરના 4 મહિના ચોમાસાના હોય છે, જેમાં 3જો મહિનો ચાલુ છે, આવનારો 9મો મહિનો છે, 4થો મહિનો છે ચોમાસાનો. સપ્ટેમ્બર પછી મોન્સૂન જે છે તે વિદાય લેવાનું શરૂ કરી દેશે. ખાસ મિત્રો જોવા જઈએ તો હજુ નવરાત્રી સુધી તો સારા એવા વરસાદોની આગાહી છે. ત્યાર પછીની અપડેટ જે છે તે ધીમે ધીમે જ્યારે સમયગાળો નજીક આવશે ત્યારે આપણે એના ઉપર પ્રોપર વિડીયો બનાવીને માહિતી આપીશું. આજ માટે જોઈ લો હવામાન વિભાગ શું કરાવી રહ્યું છે. તો નાઉકાસ્ટ અનુસાર નકશો આવ્યો છે આપણી પાસે. આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે અત્યારે હાલ અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યાં સુધીમાં જુઓ તો નાઉકાસ્ટ અનુસાર ઓરેન્જ એલર્ટની અંદર નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અને સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા જિલ્લાઓમાં વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અને આની સિવાય વરસાદના છૂટાછવાયા મધ્યમ વરસાદના યેલો એલર્ટ વિશે વાત કરીએ તો યેલો એલર્ટની અંદર કચ્છ, મોરબી, તેની સાથે અહીંયા નીચે આવે તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથની બોર્ડરીય ભાગો, મધ્યની અંદર આવી જાવ તો પંચમહાલ, ખેડા, આણંદથી લઈને ગોધરાના વિસ્તારો, છોટાઉદેપુર, વડોદરાના વિસ્તારો, દક્ષિણમાં નર્મદા, તાપી, સુરત, ભરૂચ અને ડાંગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ સાથે અરવલ્લી આ બધા વિસ્તારોમાં જે છે તે વરસાદનું આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. ભવિષ્યમાં મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. વિડીયો તમે કયા ગામથી લખ્યું જોઈ હશે કોમેન્ટમાં લખી દેજો. ફરી કાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.